શાળામાં નવનિર્મિત મકાનમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી, લોકાર્પણ પહેલા જ જર્જરિત હાલત જોવા મળી। કચ્છના ભુજ તાલુકાના મિર્ઝાપર ગામે આવેલી કુમાર શાળાના નવનિર્મિત મકાનના બાંધકામમાં થયેલી ગંભીર ગેરરીતિ અને વહીવટીતંત્રની બેદરકારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ નવું બિલ્ડિંગ હજુ તો વિધિવત રીતે વિદ્યાર્થીઓના ઉપયોગમાં આવે તે પહેલા જ અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે। શાળાના મકાનની દિવાલો અને સ્લેબમાં તિરાડો પડવી તેમજ પ્લાસ્ટર ઉકળી જવાની ઘટનાઓએ બાંધકામની હલકી ગુણવત્તાની છાડી ખાધી છે, જેને કારણે સ્થાનિક ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પ્રકરણ ત્યારે વધુ ચર્ચાસ્પદ બન્યું જ્યારે શાળાના મુખ્ય શિક્ષિકાએ મકાનની નબળી કામગીરીને ધ્યાનમાં રાખીને કામ પૂર્ણ થયાના પ્રમાણપત્ર પર હસ્તાક્ષર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। પ્રાપ્ત અહેવાલો અનુસાર જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાત દરમિયાન આ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં અધિકારી દ્વારા આચાર્ય સાથે અણછાજતું વર્તન કરાયું હોવાનો આક્ષેપ પણ થયા છે। બાંધકામમાં વપરાયેલ મટીરીયલ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે નવું જ બનેલું માળખું જો અત્યારથી જ જોખમી હોય તો ભવિષ્યમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નચિહ્ન સર્જાઈ શકે છે। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર જિલ્લાના શિક્ષણ આલમમાં પડ્યા છે। જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય શિક્ષિકાના સમર્થનમાં આવીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર સામે કડક તપાસની માંગ કરી છે। શિક્ષણ વિભાગ અને બાંધકામ વિભાગ વચ્ચેના સંકલનના ભાવે સરકારી તિજોરીને નુકસાન તો થયું છે, પરંતુ સાથે સાથે શિક્ષણના ધામ ગણાતી શાળાની સુરક્ષા પણ જોખમાય છે। હાલમાં આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશની રાહ જોવાઈ રહી છે, જેથી કસૂરવારો સામે દ્રષ્ટાંતરૂપ કાર્યવાહી થઈ શકે। મારું નામ અરવિંદ વાલજી હિરાણી છે, મિર્ઝાપર ગામનો રહેવાસી છું। ખાસ કરીને વાત કરવામાં આવે તો મિર્ઝાપર ખાતે જે નવી કુમાર શાળા બની છે તેનામાં શું ખામીઓ છે અને શું તકલીફ પડે એમ છે બાળકોને? મિર્ઝાપર ગામની જે કુમાર શાળા બનેલી છે એ અત્યંત નબળી ગુણવત્તાવાળું બાંધકામ કરેલું છે। હું મિર્ઝાપર ગામમાં રહેવાસી છું। હું અઠવાડિયામાં 2-3 વખત અવારનવાર આ સ્કૂલની મુલાકાત લેતો હતો અને મને નબળી ગુણવત્તાવાળું બાંધકામ જણાતા મેં રજૂઆતો કરેલી હતી। બીજું અત્યારે તો કચ્છ તો ભૂકંપ ઝોનમાં આવેલું છે અને જો નબળી ગુણવત્તાવાળું બાંધકામ હોય તો કોઈ પણ જાનહાનિ થાય એમની જવાબદારી કોની? ખાસ કરીને આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી? આ નબળી ગુણવત્તાનું બાંધકામ હોવાથી મેં બાંધકામ શાખાની અંદર પણ અરજી કરેલી હતી। ત્યાં કનેથી મને કોઈ પણ જવાબ ન મળતા તાલુકા પંચાયતની અંદર પણ જાણ કરેલી હતી અને જિલ્લા પંચાયતની અંદર પણ મેં જે તે સમયે જાણ કરેલી હતી, પણ આજની તારીખ સુધીમાં મને કોઈ પણ પ્રકારનો જવાબ મળેલો નથી। હવે તમારી શું માંગ છે? હવે મારી એવી માંગ છે કે આ સ્કૂલને લેબોરેટરી કરાવી ચેક કરવામાં આવે, નબળી ગુણવત્તાનું કામ જણાતા આખી તોડી અને નવેસરથી પાકું વ્યવસ્થિત કામ કરવામાં આવે।